નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાય સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટર બંધુઓ દ્વારા મેડિકલ સાધન ખરીદી વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। આ ઘટનાને લઈને અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રાય સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટર અરુણ મહેરા અને અર્પિત મહેરાએ વર્ષ 2024 દરમિયાન હાર્ટ સર્જરી સહિતના મોંઘા મેડિકલ સાધનોની ખરીદી કરી હતી। બંને બંધુએ વિવિધ સપ્લાયરો પાસેથી સાધનો લઈ ચૂકવણી કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ પેમેન્ટ ચૂકવ્યા વિના જ હોસ્પિટલે લોખંડી તાળા મારીને ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ફરિયાદ અનુસાર બંને બંધુઓએ એક મેડિકલ સપ્લાયર પાસેથી રૂપિયા 36,85,000ના સાધનો ખરીદ્યા હતા। ઉપરાંત અન્ય સપ્લાયર પાસેથી રૂપિયા 18 લાખથી વધુના સાધનો લીધા હતા। આ સિવાય વિષ્ણુ ડોકરિયા પાસેથી રૂપિયા 16,18,000ના મેડિકલ સાધનોની ખરીદી કરવામાં આવી હતી। તમામ સપ્લાયરોને ચૂકવણી કરવાની ખાતરી આપ્યા બાદ પણ એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી। જ્યારે વેપારીઓએ ચૂકવણી માટે હોસ્પિટલનો સંપર્ક કર્યો ત્યારે હોસ્પિટલ બંધ મળી આવી હતી અને અંદર લોખંડી તાળા મારેલા હતા। ત્યારબાદ પોતાને છેતરાયા હોવાનો અહેસાસ થતા વેપારીઓએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બંને સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ફરાર ડિરેક્ટર બંધુઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાને લઈને સુરતના તબીબી અને વ્યાપારી વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે।